થઈ ગયું 9 વાગી ગયા. કાલનું પેલો રથ આવવાનો હતો તો આજ મોડથી મારાથી જ મોડું થઈ ગયું. હવે ભાઈઓને બધા અંગાત કરી અને પેલો ઘઉં રથે આવે ને એ કણ બધાને લઈ જવું. યાર ના હોય તમે આગેવાના ઘેર જઈને આખાતા છો એ 9 વાગે ચાણા આવશે પછી બા આપણે એમ કહેતા હતા કે તમે આઈને વહેલા ઉભા રહેજો હજુ એરે જ આયા નહીં બોલો. ના તમે આખા જતા છો અને હું કહું હા. એટલે ભગત કાલ હોટના 12 જતા રહ્યા હજુ આયા નહીં બોલો. એ ગોબરાજી હા હેડે પેલો રથ આવી ગયો. આઈ ગયો ગૌ સેવાનો પેલો રથ 9 વાગ્યાનો ટાઈમ હતો પણ મારે હતી ખબર આજ તો હા મારે પેલી બાજરી વાટવાનું ચાલુ કર્યું ઓય. અને પાછું પેલો રાયડા પોણી ચાલુ કરી દીધું કોરડ. એ વાત તો બરોબર પણ પેલો ફોડાને નતું કીધું અલ્યા કાલ હોવાજે તો બધાને કીધું હતું કે આપણે પેલો રથ આવવાનો એટલે બધા તૈયાર રહેજો. અહીં નહીં કહેતો ને તો સ્પેશિયલ ઘેર તેડવા જવાનું એમ આપણે કોઈ નહીં રસ્તામાં જ ઘરે ને આપણે કહેતા જાવ. વાત સાચી. કાલ હોવાજે છોકરા નીકળે તો તમને બધા નતું કહેવાનું એ તૈયાર રહેજો તમે અમે બધા. અમે ના આવી ગયા તૈયાર તમે તો નહીં તૈયાર હતા પણ હું ખુદ તૈયાર નતો બોલો. પણ મારું કેવું હ હા. આપણે તો હેડે હો હા. ખરેખર કે ધારો કે આપણે ગફુરજી તો અહીંથી આવશે બરાબર હ હા. પણ પેલા રઘુ દારૂડિયાને કીધું તું એને કેવા છોકરા મિલ્યો તો હવે જેને જે હાજર હશે એને તો કીધું જ હશે ને તારીને તો. અને પેલા ભગત જતા રહ્યા અહીં બહાર જ્યાં અહીં કાલ કાપુજીને 2 પાહા એરા દેખાડા નહીં એટલે કહું હું. જો હા ગોબરાજી આ તો સેવાનું કોમ હ. બરાબર આપણે જઈને થોડી ટાઈમ આલીએ ને હા. તો ગમમાં સારું કે ભાઈ માણસો એ કે વ્યવસ્થિત માણસો એ કે આવે હાજરી આલી હાજરી આલી એવું રાખવાનું ગમમાં. અને અમુક માણસો ખબર પડે કે ના મારું બેટું હે સેવામાં ભૂર્યા ઉપર ભૂલ રહેવું પડે. હા એમ જ ને અને અમે તો કેવું ખબર હે? હા. તમારી જેવી શક્તિ એવી ભક્તિ કરવાની. આપણે એવું નહીં કહેતા કે બધા આલી દઈએ. હા, હા, હા. તમારા 10 ની સગવડો તો 10 હાલત તો એ સેવા જ કહેવાય. સેવા હા, કહેવાય. બરોબર? એ કપૂરજી એ કપૂરજી કટુજી દાદુ છોકરા હા હા મોકલો. બોલો તાજી કારણ કે જલ્દી આવજો પેલો રથ આવી ગયો પછી ગમમાં. ખરેખર આ તો એ બહેરો જેવા પાર જ લાવતા નહીં પછી કે ગુબરુજી બોલી હે શીખે બોલી તાણી. ના માણસો હા. એટલે પણ બોલી ના શું કરી તાણ ના આપણે તો હજુ પાર લાવતા નહીં આ તો કઈ વિવામ જાવ હે એમ નહીં, આ તો સેવાનું કામ કહેવાય ગોબરાજી. ખબર પડી એમ? આ વાત સાચી પણ આપણે આ તો એ વળી પા- નહીં. પણ આવા કોમમાં હાજરી ના આલી ભાઈ અરે હાજરી ચેમ આલી તાણ જિંદગી જીવી જ નકામી લેવાય નહીં હા એટલે આ તારી છોકરો એકલો વળ્યો લાગે ફોડાડ ઘેર નહીં હો હા મજૂરભા હા ઈવન છોકરો એમ કહેતો કે ગોમમાં જાય બરોબર. આ એ તો પેલા ચબૂતરા આગળ ઉભા છે. હેડો તાર. હડો એ બોકડા તોડવા જતા રહી હે તાણી બીજો ધંધો હું હ નહીં એ નહીં, આપણે ભાઈઓ બધા અંગાત જઈએ ને તો કોઈ સારું લાગે એમ. એટલા યાર જોયા નહીં અરે રથ આવો કઈ ના હાલ તો પી નહીં હાલ ના ના તું કઈ ટકાઈ જવું લે યાર કેટલે રે યાર આ તો ફળા મોને વેલા વેલા કઈ કીધું કે 9 વાગે આવે 9 વાગે પેલા રહેજો તો દેખાઈ ચેવા આવી આગેવાન લંગડાતા એટલે આ પણ પરકો આપણે કેના ઉભા નહીં તારા તરકો માથે ચડ્યો હવે તો ખેડો ભલા મોને અલ્યા એ રઘુજી પૂરો કરો લે ભલા મોને ચાલ ના આવો યાર તમે એ વાય તમને દાડો ઉજ્યો ત્યારે આપણી પેલા આઈને ઉભા અમે થઈ ગયા તમારા ઘેર જઈને આયા કપૂરજી. હા તમે જેમ આટલું મોડું કર્યું એ તો જે થયું બરોબર થયું. હેડો હવે પેલો રથ આવી ગયો. હાથ કીધે દાડો કમ્પ્લીટ ઉજ્યો હા મને તો કમ્પ્લેટ ખોરા હો ખોરા પટ્ટી ને કોમે જવાનું હા ભક્તિના કોમમાં સારો રહેવાનું. લેડો બરાબર ભલા મોના એક મિનિટ બોલો. હા રથાવાઈનું મહત્વ શું હોય આ ગૌરથનું હોય તમે હેડો, હું રસ્તામાં બધું તમને સમજાવું. પછી આપણે લેટ પડી જાવ. ઓવે. હેલો આગેવાન હા પકવાઈ યાર હવે તો કોકી આવે હે જો આજે આપણા ગામમાં જે પેલો રથ આવે ને એ રીતે આવે તમને ખબર? ચમા એ આમંત્રણ આલવા આવે આપણે. પૈસા આપણે એટલે આખા ગામનો એ તો આપણે ઘેર રહેવું ના પડે યાર આમંત્રણ આલો આવે ચા પાણી ના કરાવવા પડી એટલે આપણા ગામમાં જે આપણા ગામથી જાહેર આમે જાહેર આમંત્રણ હે. દરેક ગામડે આરે રથ ફરશે, બધાને આમંત્રણ આલશે. અને જે ડિસેમ્બર મહિનાની 1 થી 7 તારીખ હા. આપણો અનાવાળા પેલી ગૌશાળા રહી ને હા. ઈ કણ મોટું કથાનું આયોજન છે. બધાને આપણે જવાનું હોય. મોટું અવસર હે એમ ને હા. બરાબર એટલે આજે આમ ભાઈ જે ગૌશાળાની જે પેલી ચોપડી આવે ને હોય. એમાં આપણે હેઠા પ્રમાણે જે શક્તિ ભક્તિ એવું આપણે લખાવવાનું. બરાબર અને એ લખાઈને એનો પૈસા સમજાય તમને ખબર?
જે ગૌશાળા રહી ને એની બાજુમાં મોટી હોસ્પિટલ બનવાની છે. દવાખાનું ગાયોનું દવાખાનું બનવાનું. હા અને એમાં આજે ગાયના કોઈક વાજ્યું હોય, લંગડી લૂલી ગમે તેવી હોય, આપણે નથી ભરાઈએ કાંઈ. હા એ ભરાય છે ને આપણે એ બધી ગાયો પૈકી લઈ જવાની. એટલે ગાયોને તરત સારવાર મળી રહે. હા એના માટે આજે મોટું આયોજન છે. એટલે અરે રથરે ને ગોમડે ગોમડે ફરવા બધી જગ્યાએ કેટલી ગાયો રખડી જો તાણી. રખડતી મેલ. એટલે આપણા ગામમાં આવે એટલે મેં તમને નતું પૂછ્યું કે રથ આવે પહેલા આપણે બધા ગામમાં જતા રહ્યા. હા કેવું આયોજન કીધું બસ એ નહીં પેલા એ તો ફાળો ઉઘરાવા વાળા પરસી પણ આપણા ગામમાં. પછી તાણા આવું આપણે ખબર આપણે રીતે લખાઈ દેવાનો પાડો. બરોબર. કોણ કટાઈ આમાં કોઈ ઉઘરાવા ના આવે. તમારે લખાવા જવું પડે. સેવા કહેવાય એક જાતની. હા વાહ હવે ગામમાં આવી ગયા આ બંધ તૈયારી જ છે. બરોબર. એટલે આ ભાઈઓ આપણે લેટ પડી ગયા તમને ખબર હે જો ગામમાં રથ આવી ગયો હા વાહ તાણી. એટલે આ પાર લાવતો નહીં ભલા મને દારૂ લ્યો. તમારી પહેલા યાર વાત જોઈને બેઠા હતા. હા લેપટી કલાકાર આયા. હા એને ભજન મેં ક્યારનું કીધું હતું કે લે જલ્દી હેડો રથ ગામમાં જો વહેલા આવી જાય આપણી પહેલા જ રથ આવી ગયો. તમે યાર કેના નતા આમ વાત જોઈ. હવે બધા કેવરા નહીં બધા ગામના ભેળા થયા છે. એટલે આપણે હેડો પહેલા ગૌ માતાનું દર્શન કરીએ.
બાપુજી હા તમે કહેતા હતા ને કે આપણા ગામમાં રથ આવવાનો હોય આ રથ આવી ગયો પણ આ રથ વિશે મને તો અધૂરી જ માહિતી હતી પણ આ જો ભાઈ આયા મહારાજ તમને આ રથ વિશે પૂરી માહિતી આલજી એવું તાણી તમે મને પૂછપૂછ કરતા હતા એટલે આ મહારાજ હવે બધું કહે તમને મહારાજ ને કહો હા મહારાજ આજે તમે રથ લઈને આવ્યા ને એનું બધું મહત્વ મારા ગોમરી ખારેવાડી એને સમજાવો તમે એના વિશે બરોબર બોલો बोले कपिला गौ मात की जय। श्री हरिओम गौशाला अनावाड़ा तथा गौ हॉस्पिटल श्री अहिलवाड़ गौ भक्ति महोत्सव अंतर्गत समग्र उत्तर गुजरात में न भूतो न भविष्य विद्वान कथाकार श्री भाई श्री रमेशभाई ओझाना स्वमुखे श्री हरिओम गौशाला अनावाड़ा गौ हॉस्पिटल लाभार्थी थई रही है। तारीख है 1/12/2025 થી 7/12/2025 તથા નો સમય છે સવારે 10 થી બપોરે 1 તથા ગૌ યજ્ઞ પણ થવાનો છે। પ્રતિદિન 108 ગૌ માતાની પૂજા થવાની છે તથા 108 પોથી પારાયણ છે તથા રાત્રિ દરમિયાન કુંવરબાઈનું મામેરુંનું કથા છે। તેના વક્તા છે પૂજ્યપાદ પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશ મહારાજજી તથા આપણે આ બીમાર ગૌ માતાના સાનિધ્યની અંદર તથા આમાં સરસ્વતીના ખોળામાં તથા વિદ્વાન કથાકાર રમેશભાઈના મુખે આ કથાનું રસપાન કરાવવા તથા ગૌ ભક્તિમાં ગૌ રક્ષામાં સર્વ સમાજને જાગૃત થાય તે હેતુથી આવા 3 રથ આપણા ગૌશાળા તરફથી ઉત્તર ગુજરાતના તમામ ગામડાઓની અંદર આમંત્રણ આપવા માટે ફરી રહ્યા છીએ। તો સર્વ ગ્રામજનોને ગૌશાળા તરફથી ભાવભર્યું આમંત્રણ છે। જય ગૌ માતા જય ગોપાલ। હરિઓમ જય ગૌ માતા જય ગોપાલ। શ્રી હરિઓમ ગૌશાળા અનાવાડા હજારો બીમાર ગૌ માતાની સેવા કરી રહી છે। એમાં અપંગ પીડાગ્રસ્ત એક્સિડન્ટગ્રસ્ત કેન્સરગ્રસ્ત અથવા કે વૃદ્ધ અવસ્થામાં હોય અથવા જે અંધ હોય જે દેખી ના શકતી હોય એવી ગૌ માતાઓની આપણે સેવા કરી રહ્યા છીએ તથા એક નવી હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। તો સર્વ ભક્તને નમ્ર નિવેદન યથાશક્તિ અથા યોગ્ય દાન પુણ્ય કરજો। જય ગૌ માતા જય ગોપાલ। મારી ગાયોના એ ગોવાડી યારે ગાયો લઈને આવો વાહ વાહ। મારી ગાયોના એ ગોવાડી યારે ગાયો લઈને આવો।
પાછળ નતા ને કે મજા આવી હોત ભલા મોણા હું એટલે પેલા પોપટજી ભેગા થયેલા એટલે સાઈડમાં ઉભો રહ્યો તો યાર એવું હતું અને એ નહીં, સાચું બોલો. કિશનભાઈ શેઠ એવું હે? એ નહીં. બરાબર આપણે આ જે રથ આવ્યો એમાં જ્યાં તો તમને બધાને કેવું લાગ્યું કોઈ સારું લાગ્યું હો. હા અસલ 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 આવડતનું કોઈ સેવાનું કોમ હોય ને આખું ગોમ ભેગું થઈને કરે ને એમાં વાત જ આખી અલગ છે તારી. અને આ દરેક ગામડાવાળા જે આવડતું ભેગા થઈને બધું કોમ કરશે ને તો આ ગાયનું જે કોમ લીધું હોય ને ગાયોનું સેવાનું બધું હોસ્પિટલનું તો પૂરું પડે એમ એકદમ પૂરું પડશે કમ્પ્લીટ. ગામમાં કોઈ રૂકાવટ અને અમે ના જો હોય. બધા સાથ સહકાર આપશે ને હા. તો બધાને મોજે દરિયા થઈ જાય હા. કાયમ માટે બરોબર. આ મારી નાગેશ્વરી આ